જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો. મિત્રો આજે હું તમારા માટે એક મસ્ત મજાનો પ્રશ્ન લાવ્યો છું. તમને ઘણી વખત એવું થતું હશે કે સાબર મંત્ર અને બીજ મંત્ર આ બંનેમાંથી કયો મંત્ર સિદ્ધ કરવો જોઈએ અને કયો મંત્ર સૌથી વધારે અસરકારક હોય છે. મિત્રો તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આજે કે સૌથી બેસ્ટ કયો મંત્ર છે. પણ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારા વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો. તો તમને ખબર હશે કે બીજ મંત્ર કયો હોય છે મિત્રો. તમને દરેક જગ્યાએ બીજ મંત્ર અથવા તો એના 108 જાપ જોવા મળતા હશે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો ઓમ નમઃ શિવાય, ઓમ ગણપતે નમઃ. પછી આ રીત પ્રમાણે તમને અલગ અલગ મંત્ર જોવા મળતા હોય છે. કોઈ બી દેવી દેવતાનો લઈ લો, તમારા મંત્ર એનો જોવા મળશે. આને કહેવાય છે મિત્રો બીજ મંત્ર. અને સાબર મંત્ર કે જે કોઈ ગુરુજી દ્વારા બનાવવામાં આવ્યું હોય અથવા તો ઋષિ મુનિઓ દ્વારા બનાવવામાં આવે એને આપણે સ્વાબર મંત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ બંનેમાંથી કયો મંત્ર સિદ્ધ કરવો જોઈએ તો એની આપણે વાત કરીએ. તો તમને પહેલાં તો ખ્યાલ હશે કે બીજ મંત્ર એ સિદ્ધ કરી શકાય છે. બીજ મંત્રને હા, એનો જાપ કરો તો બી તમને ફાયદો થાય છે અને સિદ્ધ કરો તો એનાથી અતિ ઘણો ફાયદો થતો હોય છે. એટલે કે કોઈ પણ મંત્રમાં અત્યંત શક્તિ છુપાયેલી હોય છે. તમે જે સાધના વિધિ કરો છો તમારા ઉપર ડિપેન્ડ થાય છે કે તમે એમાંથી કેટલી શક્તિ અર્જિત કરી શકો છો. જેમ કે બીજ મંત્ર છે એ બહુ જ જૂનો અને પુરાણોમાં જે પ્રમાણે આપ્યો છે એ તમામ પ્રકારના બીજ મંત્રો આપેલા છે. ખૂબ જ પ્રાચીન વિદ્યા છે આપણી. જેમ કે રાજા ઋષિમુનિ દરેક હતા એ બીજ મંત્રનો જાપ કરતા હતા. પણ એમાં જે બીજ મંત્રની જાપ વિધિ છે એ ખૂબ જ લાંબી હોય છે મિત્રો. એમાં તમારે ઓછામાં ઓછા 1.25 લાખ જાપ કરવાના હોય છે અને વધુમાં વધુ તમે 7 લાખ, 5 લાખ, 3.5 લાખ પણ એના જપ કરી શકતા હોય છે. મંત્ર ટૂંકો જ હોય છે પણ એની જાપ વિધિ બહુ લાંબી હોય છે. જેમ આપણા પ્રાચીન સમયમાં રાજાઓ હતા એ આ બીજ મંત્રનો જાપ કરતા હતા અને એનાથી એમના દેવી દેવતા પ્રસન્ન થઈને વરદાન આપતા હતા. એના પછી ધીરે ધીરે મિત્રો ઋષિ મુનિઓ આવ્યા. ઋષિ મુનિઓએ પોતાના અનુષ્ઠાનના આધારે એમને સાબર મંત્ર બનાવ્યો કે જે શક્તિશાળી તો હોય જ છે પણ જો એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના કરો તો ઝડપથી સિદ્ધ થતો હોય છે. એના માટે આપણે સાબર મંત્ર આવ્યો છે. તો સાબર મંત્રમાં પણ એવી જ શક્તિ રહેલી છે મિત્રો. સાબર મંત્ર એ તમે સિદ્ધ કરી શકો છો, એના પર એવી જ શક્તિ રહેલી છે. પણ આ બંનેમાં ફરક એટલો છે મિત્રો કે સાબર મંત્રમાં જો તમારે કોઈ પણ પ્રકારની નાની પણ ભૂલ આવે તો એ સિદ્ધ થતો નથી. તમારું અનુષ્ઠાન ત્યાં નિષ્ફળ જતું હોય છે. જ્યારે બીજ મંત્ર એ ટૂંકો હોય છે અને એનો તમે લગાતાર જાપ કરો તો એ સિદ્ધ થતો હોય છે. પણ એને જાપ કરવાની વિધિ ખૂબ જ લાંબી હોય છે. તો આ બંનેમાં આ પ્રકારનો ડિફરન્સ છે. જેમ કે બીજ મંત્ર છે તો એમાં તમે દરેક કાર્યમાં ઉપયોગ કરી શકો છો. એ નાના એવા બીજ મંત્રમાં ઘણો બધો એનો અર્થ સમાયેલો છે. એમાં ઘણા બધા કાર્યો તમે એનાથી કરી શકો છો. જ્યારે સાબર મંત્રમાં કેવું હોય છે કે કોઈ દેવી દેવતાને તમે સિદ્ધ કરવા માંગો છો તો એના માટેનો મંત્ર હોય કે મોકલવા માટેનો મંત્ર હોય અથવા તો કોઈ અન્ય કાર્ય માટેનો મંત્ર હોય. તો આ પ્રમાણે સાબર મંત્ર અલગ અલગ હોય છે. જ્યારે બીજ મંત્ર હોય છે એ દરેક કામમાં ઉપયોગ થતો હોય છે. તો અને હા, બીજું ખાસ મિત્રો કે બીજ મંત્રનો જાપ તમે એવું નથી કે એમ જ કરી શકો, તમે કોઈ પણ જગ્યાનો જાપ કરી શકો છો મિત્રો. તમે માની લો કે અત્યારે જે પ્રમાણે કલયુગ ચાલી રહ્યું છે, તમે કોઈ જગ્યાએ મુસાફરી કરી રહ્યા છો અથવા તો કોઈ જગ્યાએ શાંત મને બેઠા છો તો એ સમય પણ તમે આનો જાપ કરી શકો છો તમારા આત્મા મનોમનથી એકાગ્ર થઈને. અથવા તો તમે સાંભળી બી શકો છો મિત્રો. બીજું સાબર મંત્રનો તમારે જ્યારે મંત્ર જાપ કરવો હોય તો તમારે એક પવિત્ર જગ્યાએ જઈને બેસી અને ત્યાં શાંત ભાવથી કરવાનું રહેતું હોય છે કે જ્યાં કોઈ આવતું ના હોય, કારણ કે એનો મંત્ર બી લાંબો હોય છે. અને પેલો તમે બીજ મંત્ર છે એ આરામથી તમે જાપ કરી શકો છો અને એના જેટલું વધુ તમે જાપ કરો છો એટલો જ તમને ફળદાયી થતો હોય છે મિત્રો. તો મિત્રો મારું એવું માનવું છે કે જો કોઈ પણ સાધના વિધિ તમે કરવા માંગતા હોય તો સૌથી પહેલાં ઉપયોગ બીજ મંત્રનો કરવો, એના પછી સાબર મંત્રનો ઉપયોગ કરવાનો રહેશે મિત્રો.
અને જો બંને સાથે કરો છો તો તમને ખૂબ જ ઝડપી અને સારું એવું ફળ મળતું હોય છે મિત્રો. તો બસ આટલું જ મિત્રો. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને કોમેન્ટ પણ જરૂર કરજો મિત્રો. અને જો આનાથી વિશેષ તમારે કોઈ માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો જય માતાજી મિત્રો, મળીએ આગળના નવા વિડીયોમાં આપણે. એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી મિત્રો, જય મા મેલડી, જય મા જય.